रामदं मोक्षदं चैवं कालाय नमः समयसाराय स्वाहाय स्वभावाय भावाय सर्वभूतानां आत्मज्ञानं स्वयं ज्ञानं नानाविधं परभावस्य परमात्मा महायोगी तावत् दिवसं આજનો આપણો જે વિષય છે કે આત્માનો કર્મ સાથેનો સંબંધ કયા પ્રકારનો છે એ વિશે આપણે જોઈએ છીએ. એ પહેલા આજનો રક્ષણ ધર્મનો ત્રીજો દિવસ ઉત્તમ આર્જવ ધર્મનો દિવસ છે. આર્જવ એટલે સરળતા, કપટ રહિતના પરિણામ. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે માયાચાર કરી, ખોટું બોલી, કપટ કરી તો જ આપણને સફળતા મળે. સાચા માણસનો આ દુનિયામાં જમાનો નથી એવી માન્યતા છે. પણ અહીંયા એમ કે છે કે કપટના પરિણામ છે, માયાચારના પરિણામ છે, તો કે એનો ફળ શું છે? કે તિર્યસ ગતિના જીવે જવું પડે છે. અત્યારના મોટા ભાગના જીવો મળીને અત્યારે તિર્યસ ગતિમાં જતા હોય છે. એટલે માયાચારની મુખ્યતા તો પશુમાં હોય છે, તેમ છતાં મનુષ્યમાં પણ માન અને માયા એની મુખ્યતા પણ રહેલી છે. ભાવલિંગી મુનિરાજ હોય એને આવા કપટના પરિણામ હોતા નથી, સરળતા હોય છે લૌકિક જીવનમાં. અને બાકી તો એના અંતરંગ પોતાના શુદ્ધ આત્મામાં પોતે સ્થિર છે, લીન છે, સમસ્ત શુભાશુભ ભાવથી વિરુદ્ધ પોતાના નાયક સ્વભાવમાં પોતે લીન રહે છે. માતાજીના વચનામૃતમાં આવે છે કે ભાવલિંગી મુનિરાજ નું સ્વરૂપ શું છે? હાલતા ચાલતા સિદ્ધ કહેવાય છે. એનો પુરુષાર્થ ઉપડે તો એ અંતર્મુળકથી વધારે સમય બંદરમાં ટકી રહે અને કેવળ જ્ઞાન થઈ જાય એવી તો એની દશા હોય છે. એટલે એ વચનામૃતમાં માતાજીને આવે છે કે આપણને એવું લાગે કે મુનિરાજ છે, ભાવલિંગી મુનિરાજ એ જંગલમાં બીજા એકલા રહેતા હોય છે, કોઈ એનો પરિવાર નહીં, કોઈ નહીં, એટલા જંગલમાં, સ્મશાનમાં, પહાડમાં વિચરતા હોય છે. કે ભાઈ મુનિરાજ એટલા નથી, એની સાથે એના અનંત ગુણોનો પરિવાર એની સાથે છે. બહારથી એવું લાગે કે મુનિરાજ ઘોર અંધકારમાં જંગલમાં એટલા પોતે નિવાસ કરતા હોય છે, રહેતા હોય છે. એટલે ભાઈ મુનિરાજને અંધકારમાં નથી રહેતો, એને મુનિરાજની અંદર જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે. જ્ઞાનના અજવાળા એને અંદર ઝળકી રહ્યા છે. કે અંધારું નથી, એને જ્ઞાન રૂપી અજવાળા એને ઝળકી રહ્યા છે. બહારથી એવું લાગે કે મુનિરાજ બિચારા ભૂખ તરસથી પીડાય છે, એને ખાવા પીવાનું મળે નહીં, ભૂખ તરસની વેદના સહન કરે છે. એટલે ભાઈ મુનિરાજ તો પોતાના અતિન્દ્રિય આનંદનો આસ્વાદ, એ વારંવાર ધૂલા જેવી દશા, પોતાના આનંદનો અતિન્દ્રિય આનંદનો આસ્વાદ, એનો આનંદ, એની આહલાદતા પોતે એનું વેદન એનો અનુભવ કરતા હોય છે. એને ભૂખ તરસનું વેદન એને નથી. બહારથી લાગે મુનિરાજ એ ઉપસર્ગ અને પરિસહને સહન કરે છે, પણ મુનિરાજ ઉપસર્ગ પરિસહને સહન નથી કરતા. ઉપસર્ગ પરિસહ એનો મિત્ર છે. અપૂર્વ અવસરમાં કરી આવે છે, એકાકી વિચરતો
પડી સ્મશાનમાં, મારી પર્વતમાં વાઘ સિંહ સૈનો ગજો, અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્ર નો જાણે પામ્યા યોગ જો, અપૂર્વ અવસર એવો ત્યારે આવશે. એ વાઘ સિંહ આવીને ખાઈ જાય કે ભાઈ તારે આ શરીરની જરૂર હોય તો તું લઈ જા, મારે મારા શરીર સાથે કોઈ લેવા દેવા. એ પોતાના નિજ આત્મામાં પોતે પ્રચુર સ્વસંવેદન, આત્માનો અનુભવ, આત્માનો આનંદ પોતે લીન. આવી મુનિ દશા છે, ભાવની મુનિ દશા ને એ શ્રેણી માંડીને કેવળ જ્ઞાન ને મોક્ષ દશાને પ્રાપ્ત કરી દે છે. એટલે આજનો જે આ 10 ધર્મ, મુનિરાજને 10 ધર્મનું પાલન એકી સાથે હોય છે. પણ આપણે ક્રમથી એક પછી એક આપણે ક્રમ મુજબ લેતા હોઈએ છીએ, પણ ખરેખર તો આ 10 ધર્મનું પાલન મુનિરાજને એકી સાથે હોય છે. ચારિત્ર્યનો પ્રકાર છે, આચરણનો પ્રકાર છે, એ પોતાના જીવનમાં, પોતાના આનંદમાં એ પોતે લીન છે, મસ્ત છે. એ પ્રકારે આ મુનિરાજનું જીવન હોય છે. આજનો વિષય આત્મા અને કર્મ સાથેનો સંબંધ જીવનો કયા પ્રકારે છે. 6 દ્રવ્ય છે: જીવ, ભૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. એ 6 દ્રવ્યોમાં જીવને નિકટનો સંબંધ હોય તો ભૂતગલ દ્રવ્ય સાથે છે. બાકીના ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્ય સાથે નિમિત્તિક સંબંધ છે, પણ બીજો કોઈ એવો ગહેરો સંબંધ નથી. પણ જીવ અને ભૂતગલને તો પરસ્પર નૈમિત્તિક સંબંધ છે, એકબીજાને પરસ્પર નૈમિત્તિક સંબંધ છે. એની સાથેનો સંબંધ એ ગાઢ સંબંધ. આપણે બપોરે વાત થઈ હતી ગઈકાલે કે સમાજમાં એવી છાપ છે, કર્મના કારણે જીવ સુખી દુઃખી થાય છે. ગુરુદેવ શ્રી સંપ્રદાયમાં હતા ત્યારે પણ એ વાત બહાર આવેલી કે આ કર્મ જીવને સુખી દુઃખી કરે છે, કર્મ જીવને નરકમાં મોકલે છે, કર્મ જીવને સ્વર્ગમાં મોકલે છે. આ બધું જ કર્મ કરે છે. ગુરુદેવે એ વખતે એવું કીધેલું કે કર્મ છે એ જીવને સુખી દુઃખી કરતા નથી. એ વખતે બધાને, બીજા જે સાધુઓ હતા એને થોડું આકરું લાગ્યું કે આ વાત બેસેલી નથી. કાંતિ સ્વામી જે કહે છે ખરેખર એવું છે નહીં. આ કર્મના કારણે જ બધું છે, જે કઈ છે એ બધું કર્મ જ કરાવે છે. અહીંયા આપણો જે વિષય છે આત્માનો કર્મ સાથેનો સંબંધ કેવો છે. જો જીવ ના પરિણામ દરેક સમયે ચાલુ છે. એ 6 દ્રવ્યના છે. દ્રવ્યત્વ ગુણ છે. દરેક દ્રવ્યના પરિણામ દરેક સમયે ચાલુ છે. આપણે જીવની વાત કરીએ તો દરેક સમયે જીવના અત્યારે અશુદ્ધ પરિણામ છે. પરિણામ 2 પ્રકારના હતા, શુદ્ધ હોય કે અશુદ્ધ હોય. અરિયન ભગવાન શિવ ભગવાનને પરિણામ છે શુદ્ધ પરિણામ છે. આપણને અત્યારે વર્તમાનમાં અશુદ્ધ પરિણામ છે. અશુદ્ધ પરિણામમાં 2 પ્રકાર છે, કે શુભ એટલે કે પુણ્યના હોય કે અશુભ એટલે કે પાપના હોય. તો એમાં પણ મોટા ભાગે પાપના પરિણામ વિશેષ હોય છે. તો જીવ જેવા પરિણામ કરે છે એવું ફળ એને મળતું હોય છે. એક કુદરતી વ્યવસ્થા છે, કુદરતી નિયમ છે કે જીવ જેવા પરિણામ દરેક સમયે જે પરિણામ થતા હોય એ પરિણામ અનુસાર એ કર્મનું બંધન એ સમયે થઈ જાય. એમાં કાળભેદ નથી. જે સમયે જીવના ભાવ થયા ને એ સમયે એક કર્મ આવીને એના કર્મના શરીરમાં તૂટી જાય અને એ ભાવને અનુસાર જ કર્મ બંધાય છે.
એ ક્રોધ કર્મ ના ભાવ કરે તો ક્રોધ કર્મ બંધાય, અને માન કર્મ ના ભાવ કરે તો માન કર્મ બંધાય. જેવા ભાવ કરે એવા કર્મ આવીને ચોટી જાય છે. તો એ કુદરતી વ્યવસ્થા છે, કારણ કે સંસારમાં એ વ્યવસ્થા નથી. સંસારમાં જીવ પાપ કરે એનું ફળ એને મળે કે ન પણ મળે. કોઈ માણસ ખૂન કરે એને ફાંસીની સજા કદાચ મળે ને ન પણ મળે, છૂટી પણ જાય. કતલખાના ચલાવતા હોય સાઉથમાં, એશિયાનું સૌથી મોટું કતલખાનું છે, પેલા હતું, હવે તો ખબર નથી, પણ અહીંયા હજારો ગાયો રોજની કપાતી હોય, અને ઈ કતલખાના ચાલવનાર માણસ એ સુખી હોય, પૈસા વાળો હોય, હજારો કરોડો અબજો રૂપિયા એમની પાસે હોય, ધોમધમ સાહેબી હોય. હવે આપણે એમ થાય કે આ ગાયોને કાપે છે, આટલી સૈન્ય પંચેન્દ્રિય જીવની હિંસા, અને એમાં પણ જેનું શરીર મોટું હોય એ હિંસાનો પાપ એટલો વધારે લાગે. તમે સૈન્ય પંચેન્દ્રિય લેટતો હોય એને મારો ને હાથીને મારો, એ ભલે સૈન્ય પંચેન્દ્રિય જીવ હોય પણ એ બંનેના એના શરીર પ્રમાણે એને દુઃખની પ્રમાણતા પણ એની વધારે હોય છે, એનું પાપ પણ આપણને વધારે લાગે છે. તમે એકેન્દ્રિય જીવની હિંસા કરો ને પંચેન્દ્રિય જીવની હિંસા કરો, એમાં બે ભલે બે જીવની જ હિંસા છે, પણ એના પરિણામોમાં એક તીવ્રતા હોય કસાયોની, ત્યારે પંચેન્દ્રિય જીવની હિંસાના પરિણામ બને છે. તો જેવા પરિણામ કરે એવું ફળ મળે છે. તો સંસારમાં કદાચ કોઈ પાપ કરે અને વર્તમાનમાં એનું ફળ કદાચ મળે કે ન મળે, પણ એ ભાવ અનુસાર એનું કર્મનું બંધન થઈ જાય. ગુરુદેવ દ્રષ્ટાંત આપે છે કે એક માણસ કોઈ ખૂન કરે તો એક વાર ફાંસી આપે, પણ 10 માણસનો ખૂન કરે તો કે 10 વાર ફાંસી અપાતી નથી. પણ એના પરિણામનું ફળ ભોગવવા માટે નીચે નરક છે, એના પાપ કર્મનું ફળ ભોગવવા માટેનું સ્થાન જગતમાં એક છે, અને નરક છે. તો એને 10 માણસના ખૂન કર્યા તો વર્તમાનમાં ભલે એને સજા ન મળી, એનું ફળ ન મળ્યું, પણ એને એવા કર્મ બંધાય છે, એનું ફળ એને અવશ્ય નરકમાં ભોગવવું. એટલે જીવ જેવા પરિણામ કરે છે એવું ફળ એને મળે છે. ફળ બે પ્રકારના હોય છે, એક નિશ્ચય ફળ, બીજું વ્યવહાર ફળ. વ્યવહાર ફળ કદાચ મળે કે ન પણ મળે, પણ નિશ્ચય ફળ તો એક ટાઈમ એને પ્રાપ્ત થઈ જ જાય. તમે કોઈ જીવની હિંસા કરો અને એ હિંસાનું પાપ લાગે, તો એ હિંસાનો ભાવ કર્યો, એ સમયે તમારા સ્વભાવનો ઘાત થયો, એનું ફળ તમને આકુરતા ને દુઃખ તમને વેદન થાય ને થાય. એ નિશ્ચય ફળ તો તમને એ સમયે મળી જ જાય. પછી વ્યવહાર ફળ એના કર્મનું બંધન થાય ને કદાચ એનું ફળ મળે ને કદાચ ન પણ મળે, એ કર્મ ઉદયમાં આવ્યા પેલા એનામાં સત્તામાં ફેરફાર થઈ જાય, કદાચ ન પણ મળે, પણ નિશ્ચય ફળ તો એ જ સમયે જીવ જેવા ભાવ કરે છે, એ ક્રોધ માન માયા લોભ હિંસા વિષય કસાય જે કઈ ભાવ કરે પાપના કે પુણ્યના જે કઈ ભાવ કરે, એ ભાવનો ફળ નિશ્ચય ફળ તો એને એક ટાઈમ એ સમયે એને પ્રાપ્ત થઈ જાય છે. વ્યવહાર ફળ કદાચ મળે અથવા ન પણ મળે, ઓછું મળે વધતું મળે, એ પછીની વાત છે. પણ એ વ્યવહાર ફળની પણ એક વ્યવસ્થા છે. તો અહીંયા એ જગતમાં એની ફળ મળે ન મળે, પણ કુદરતમાં એની વ્યવસ્થા છે. હવે કર્મના જે પ્રકારો છે એ 8 પ્રકાર છે મુખ્યત્વે. નાના વર્ણની, દસના વર્ણની, મોહની, અંતરાય, વેદની, આયુ, નામ અને ગોત્ર, એ 8 પ્રકાર મુખ્ય છે. એની ઉત્તર પ્રકૃતિ 148 પ્રકૃતિ છે. 148 પ્રકૃતિમાં અઘાતી કર્મની 101 પ્રકૃતિ છે, અને ઘાતી કર્મની 47 પ્રકૃતિ છે. એમ થઈને ઉત્તર પ્રકૃતિ 8 કર્મની ઉત્તર પ્રકૃતિ 148 છે, અને 148 ની ઉત્તર પ્રકૃતિ જોવામાં આવે તો અસંખ્ય અનંત પ્રકારના કર્મ છે. જીવના જેટલા પરિણામના અનંત પ્રકાર છે, જીવના પરિણામના પ્રકાર કેટલા અનંત પ્રકાર છે, એટલા કર્મના પણ અનંત પ્રકાર છે. મુખ્યત્વે 8 પ્રકાર કીધા, એની ઉત્તર પ્રકૃતિ 148 કીધી છે,
પણ એના પેટા વિભાગમાં જોઈએ તો કર્મના અનંત પ્રકાર થાય છે. એમાં નાનાવાળી દસ્તાઓની મોહની અંતર એ ઘાતી કર્મ છે. એ ઘાતી કર્મ એ સ્વભાવનો ઘાત કરવાનું કાર્ય કરે છે. સ્વભાવના જે અનંતા ગુણો છે એના સામર્થ્યને પ્રગટ ન થવા દે એને ઘાતી કર્મ કહે છે. સ્વભાવનો ઘાત કરે છે. અને અઘાતી કર્મ છે વેદની આયુ નામ અને ગોત્ર એ બહારના સંયોગો આપે છે. વેદનીય કર્મ છે એ સાદા અસાદાનો ઉદય આપે. આયુષ્ય કર્મ છે એ આયુષ્ય આપે, ગતિ આપે. નામ કર્મ છે એનાથી ગતિની પ્રાપ્તિ થાય. 93 પ્રકાર નામ કર્મના છે. અને ગોત્ર કર્મના 2 પ્રકાર છે, ઉચ્ચ નીચ ગોત્ર. અને જે ઘાતી કર્મ છે એમાં નાનાવાળી દસનાઓની મોહની અંતરાય ચારે ઘાતી કર્મમાં એકમાત્ર મોહનીય કર્મ છે કે મોહનીય કર્મ જ કર્મ બંધનું કારણ છે. બાકીનું નાનાવાળી દસનાવાળી અંતરાય એ ઘાતી કર્મ હોવા છતાં એ નવા કર્મ બંધમાં એનું કારણ નથી. નવા કર્મ બંધમાં એકમાત્ર મોહનીય કર્મ છે એ જ નવા કર્મ એનાથી આગળ પછીનું જે મુદ્દો છે એ ચાર ઘાતી કર્મના અભાવપૂર્વક અનંત ચતુર્થી દશા પ્રગટ થાય છે. જ્યારે ચાર ઘાતી કર્મનો અભાવ થાય, નાનાવર્ણીય દસનાવર્ણીય મોહની અંતરાય, ત્યારે એક નાનાવર્ણીય કર્મના અભાવપૂર્વક અનંત દર્શન પ્રગટ થાય છે. દસનાવર્ણીય કર્મના અભાવપૂર્વક અનંત દર્શન પ્રગટ થાય છે. એ મોહનીય કર્મના અભાવપૂર્વક અનંત સુખ પ્રગટ થાય છે. અને અંતરાય કર્મના અભાવપૂર્વક અનંત વીર્ય પ્રગટ થાય છે. અનંત ચતુષ્ટય દશા જે હરિહર ભગવાનને હોય છે એ ચાર ઘાતી કર્મના અભાવપૂર્વક હરિહર ભગવાનને અનંત ચતુષ્ટય દશા પ્રગટ થાય છે. 12મા ગુણસ્તરમાં પ્રથમ સમયે મોહનીય કર્મનો અભાવ થાય છે તથા ગુણસ્તરના અંતમાં બાકીના 3 ઘાતી કર્મનો. આ મોહનીય કર્મ છે એ 12મા ગુણસ્થાનના પહેલા સમય સુધી હોય છે. 12મા ગુણસ્થાનના પહેલા સમયે મોહનીય કર્મનો અભાવ થઈ જાય છે અને 12મા ગુણસ્થાનના અંતમાં બાકીના 3 એક નાનાવર્ણી દસનાવર્ણી અંતરાય ઈ કર્મનો પણ અભાવ થઈ એટલે ચારેય ઘાતી કર્મનો અભાવ થઈ 13મું ગુણસ્થાન એ સંયોગી કેવડી ગુણસ્થાન પ્રગટ થાય છે. 14મા ગુણસ્થાનમાં અંતમાં અઘાતી કર્મનો અભાવ થાય છે. એટલે 14મા ગુણસ્થાન સુધી અઘાતી કર્મનો સદભાવ છે અને 14મું ગુણસ્થાન પૂર્ણ થાય એટલે એને સિદ્ધ દશાની પ્રાપ્તિ થાય છે. અઘાતી કર્મનું ફળ બહારના સંયોગો. અઘાતી કર્મ સ્વભાવનો ઘાત કરવાનું કાર્ય નથી કરતું. એ જીવને સીધું કોઈ નુકસાનકારક નથી, પણ બહારના જે કઈ અનુકૂળ પ્રતિકૂળ સંયોગો મળે છે એનું કારણ એ અઘાતી કર્મનું ફળ છે. એના પછી કર્મબંધના 4 કારણો છે. મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ. કોઈ શાસ્ત્રમાં 5 કારણ પણ કીધા છે: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને યોગ. અહીંયા મોટે ભાગે પ્રમાદનો કસાયની અંદર પ્રમાદનો સમાવેશ થઈ જાય છે. પ્રમાદના 15 પ્રકાર છે પણ એ કસાયની અંદર એ પ્રમાદનો સમાવેશ થઈ જતો હોય છે. તો અહીંયા મિથ્યાત્વના 2 પ્રકાર છે. મિથ્યાત્વ છે વિપરીત માન્યતા. આ જીવના સંસાર પરિભ્રમણનું આ 4 કારણો છે, 5 કારણો છે, એમાં મુખ્યમાં મુખ્ય એકમાત્ર કારણ હોય તો મિથ્યાત્વ છે, વિપરીત માન્યતા જીવની. તો કે ઈ આ સંસાર પરિભ્રમણનું જીવના દુઃખનું કારણ હોય તો એકમાત્ર મિથ્યાત્વ એક જ કારણ છે. તો એ 2 પ્રકારના છે: અગ્રહિત મિથ્યાત્વ અને ગ્રહિત મિથ્યાત્વ. અનાદિકાળથી કહેલું આવતું જે મિથ્યાત્વ હોય એ અગ્રહિત મિથ્યાત્વ છે. દાખલા તરીકે ફળ પદાર્થમાં કર્તા બુદ્ધિ, નિમિત્તાધીન દ્રષ્ટિ, પર્યાય બુદ્ધિ, પુણ્ય અને પાપ એ બંને સમાન હોવા છતાં પુણ્યમાં ઉપાદેય બુદ્ધિ, તત્વનું અશ્રદ્ધાન. તો કે આ બધા અગ્રહિત મિથ્યાત્વ અનાદિકાળથી ચાલી આવતા મિથ્યાત્વ છે. અને ગ્રહિત મિથ્યાત્વ એટલે આ ભવમાં જે નવું ગ્રહણ કરેલું હોય એ ગ્રહિત મિથ્યાત્વ છે. અને એ ગ્રહિત મિથ્યાત્વ આ ભવ પૂરતું હોય છે. ગ્રહિત મિથ્યાત્વનું કાર્ય અગ્રહિત મિથ્યાત્વને વધારે દ્રઢ કરે છે, વધારે મજબૂત કરે છે. એ એનું કાર્ય હોય છે. પછી મિથ્યાત્વનો અભાવ
અવિરતિ જેના 12 પ્રકાર છે. તો 12 પ્રકારમાં એ 5 ઇન્દ્રિય અને 1 મન, એટલે 6 એ થયા. પછી 5 સ્થાવર, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, અને 1 દ્રસ, 6 એ. એટલે 6 ને 6 12 પ્રકારના ભાવોના હિંસાનો ત્યાગ ન થવો એને અવ્રતિ કહે છે. અવ્રતના પરિણામ એ 12 પ્રકાર છે. કસાઈના 25 પ્રકાર છે. એમાં અનંતાનુબંધી, અપ્રત્યય કેળવણી, પ્રત્યય કેળવણી અને સંજ્ઞા. અને બાકીના 4 એમાં ક્રોધ, માન, માયા, લોભ. એટલે 4 ને 4 થી ગુણી એટલે ચોકે ચોકે ને 16. અને 9 પ્રકારના 9 કસાય, 9 કસાય. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા અને 3 પ્રકારના વેદ. એટલે 16 ને 9 25 પ્રકારના કસાય છે. અને યોગ, મન, વચન અને કાય એ 3 પ્રકારના યોગના પ્રકાર છે. તો મિથ્યાત્વનો અભાવ ચોથા ગુણસ્થાને થાય છે. ચોથા ગુણસ્થાને અવ્રત સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, મિથ્યાત્વનો અભાવ થાય છે. 5મા ગુણસ્થાને અવ્રતિનો અભાવ થાય છે. 6ઠા કસાયનો અભાવ 10મા ગુણસ્થાનના અંતમાં થાય છે. 10મા ગુણસ્થાનના અંત સુધી એ સૂક્ષ્મ લોભનો ઉદય હોય છે. અને યોગનો અભાવ 14મા ગુણસ્થાનના અંતમાં થાય છે. એટલે 14મા ગુણસ્થાનના અંત સુધી એ યોગ છે, પછી એનો અભાવ થઈ જાય. યોગ નહીં, સોરી, અખાતી કર્મ 14મા ગુણસ્થાનના અંત સુધી યોગ. 13મા ગુણસ્થાન સુધી સહયોગી કેવડી. 14મું ગુણસ્થાન છે અયોગી કેવડી છે. 13મા ગુણસ્થાને 13મા ગુણસ્થાને યોગ છે. 14મા ગુણસ્થાને યોગનો પણ અભાવ છે. એટલે અઘાતી કર્મો છે ત્યાં સુધી એને હજી ગુણસ્થાન 14મું છે, શરીરની અવસ્થા છે. પણ 14મા ગુણસ્થાનના અંતમાં પણ બધા જ પ્રકારના 8 પ્રકારના કર્મનો અભાવ થાય અને 8 ગુણોની પ્રગટતા થાય છે. એટલે 4 અનંત ચતુર્થેય તો અઢિયમ દશામાં પ્રગટ થઈ ગયા છે. બાકીના 4 જે અઘાતી કર્મ છે એનો અભાવ થાય. એટલે અઘાતી સિદ્ધ દશામાં બાકીના 4 ગુણોની પ્રગટતા થાય. એમાં અવ્યાપાદ, અવગૃહ લઘુત્વ, સૂક્ષ્મત્વ અને અવગાહનત્વ એ 4 ગુણો 4 અઘાતી કર્મના અભાવપૂર્વક પ્રગટ થાય છે. એટલે એ 14મા ગુણસ્થાનના અંતમાં એ અઘાતી કર્મનો સદભાવ છે, પછી એનો પણ અભાવ થઈ જાય છે. પછીનો કર્મબંધના પ્રકારો એ 4 પ્રકાર છે. જ્યારે જીવના જે કંઈ પરિણામ થાય છે એ પરિણામનો નિમિત્ત પામી દરેક સમયે 4 પ્રકારે કર્મનું બંધન થાય. કર્મ એક જ બંધાય, એટલે એક સાથે ઘણા બંધાતા હોય છે, પણ કર્મ બંધાય એ 4 પ્રકારે બંધાય છે. એમાં પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાગ. તો એ પ્રદેશ અને પ્રકૃતિ બંધ, સ્થિતિ અને અનુભાગ એ 4 પ્રકારના બંધ છે. તો પ્રદેશ બંધ કોને કહેવાય? કે જે જીવના પરિણામનું નિમિત્ત પામી, માની લો જીવને ક્રોધના પરિણામ આવ્યા, તો ક્રોધના પરિણામની નિશ્ચયા અનુસાર કર્મનો જે જથ્થો આવે છે એને પ્રદેશ બંધ કહેવામાં આવે છે. કેટલા કર્મનો જથ્થો આવ્યો ઈ પ્રદેશ બંધ છે. એટલે કર્મનો જથ્થો એની સંખ્યા એ પ્રદેશ બંધ કહેવાય છે. પ્રકૃતિ બંધ, જીવના જેવા પરિણામ થયા, ક્રોધના પરિણામ કર્યા, તો સામે એને કયા પ્રકારના કર્મ બંધાણા? ખાનાવની બંધાણું, રચનાવની બંધાણું, અંતરાય બંધાણું, વેદનીય બંધાણું, એ કયા પ્રકારનું કર્મ બંધાણું? એ પ્રકૃતિ બંધ છે. એની જાત, કયા પ્રકારના કર્મની જાત એ 8 માંથી એ પ્રકૃતિ બંધ છે. સ્થિતિ બંધ એટલે એ અબાધાકાર અને કર્મનો ઉદય, એને સ્થિતિ કહેવામાં આવે છે. કર્મ નું ફળ કેટલા સમય સુધી આપણને મળશે એનો સ્થિતિ બંધ છે. એટલે કર્મ બંધાય ત્યારે આટલા સમય સુધી એનું ફળ આપણને મળશે, સ્થિતિ બંધ છે. અને અનુભાગ બંધ એટલે એની ફળદાન શક્તિ, કર્મની ફળ દેવાની શક્તિ કેટલી છે એ અનુભાગ બંધ છે. એટલે જીવના જેવા જેવા તીવ્ર પરિણામ હોય ને
એવો અનુભાગ બંધ પણ એવી તીવ્રતાથી બંધાય છે કે પછી શુભ હોય કે અશુભ હોય, તમે તીવ્ર ક્રોધના પરિણામ કરો ને તો એનો જે રસ છે, એનો અનુભાગ છે, એની વરદાન શક્તિ છે, એ પણ એટલી તીવ્ર હોય અને ભવિષ્યમાં એ કર્મ ઉદયમાં આવે કે એટલી તીવ્રતાથી એનું ફળ આપે છે. એટલે એ અનુભાગ છે કે સ્થિતિ અને અનુભાગ કે પ્રદેશ અને પ્રકૃતિ બંધ છે એનું કારણ એ યોગ છે. યોગના કારણે પ્રદેશ અને પ્રકૃતિ બંધ છે. પ્રદેશ પ્રકૃતિ બંધ આત્માને કોઈ નુકસાન કરતા નથી, પણ સ્થિતિ અનુભાગ બંધ છે એ સ્થિતિ અનુભાગ બંધમાં પણ એ અનુભાગ બંધ છે એ જીવના સુખ દુઃખનું કારણ બને છે. એટલે એકમાત્ર અનુભાગ બંધ છે એ જીવના સુખ દુઃખનું કારણ છે. એટલે એ અનુભાગ બંધ છે એ કસાઈના કારણે બંધાય છે. એટલે કસાઈના કારણે એ જીવના અનુભાગ બંધ બંધાય છે. જીવને કસાઈની તીવ્રતા જેટલી, કસાઈની અંદર એ મિથ્યાત્વ, અવૈરતી, પ્રમાદ બધાનો સમાવેશ થઈ જાય છે. જેવા તીવ્રતાના પરિણામ હોય એવું એનું ફળ દેવાની શક્તિ પણ એટલી હોય છે. એના પછીનો આગળનો મુદ્દો છે, દરેક સમયે ઉપરોક્ત ચારેય પ્રકારનો બંધ એક જ સમયે થાય છે. ચારેય બંધ એક જ સમયે થતા હોય છે. જીવને દુઃખનું કારણ માત્ર અનુભાગ બંધન છે. આ દુઃખનું કારણ એક માત્ર અનુભાગ બંધન છે. પછી કર્મ છે એ અશુદ્ધ પરિણામમાં નિમિત્ત છે. એમાં એના કારણે રાગ દ્વેષના પરિણામ થાય. જીવના જે અશુદ્ધ પરિણામ છે એમાં કર્મનું નિમિત્તપણું છે, પણ શુદ્ધ પરિણામ છે એમાં કર્મનું નિમિત્તપણું નથી હોતું. અને અશુદ્ધ પરિણામમાં રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે, શુદ્ધ પરિણામમાં વિતરાગ પરિણામની ઉત્પત્તિ થાય છે. પછી અશુદ્ધ પરિણામમાં શુદ્ધ અને અશુદ્ધ બંને પ્રકારના નિમિત્ત હોય છે. આપણને અત્યારે રાગનો ભાવ થયો, એમાં શુદ્ધ અને અશુદ્ધ બંને પ્રકારના નિમિત્ત થયા. શું કામ? એ અશુદ્ધ પરિણામ છે એમાં કર્મનું નિમિત્ત છે, અને આપણને જે કઈ પરિણામ થયા એમાં કાળદ્રવ્યનું નિમિત્ત છે. તો એ શુદ્ધ પરિણામ છે એનું કાળદ્રવ્યનું, એ શુદ્ધ અશુદ્ધ બંને પ્રકારના નિમિત્ત હોય છે. કર્મનો આત્મા સાથેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કર્મનો ઉદય અનુસાર જીવના ભાવ થાય છે, અને જીવના મલિન ભાવના અનુસાર કર્મનું બંધન થાય. આ સામાન્ય બાબત આવી બનતી હોય છે. આ નિયમરૂપ નથી, પણ સામાન્ય રીતે જેવા કર્મનો ઉદય આવે જેવા જીવના ભાવ થાય, અને જેવા જીવના ભાવ થાય એવા કર્મનું બંધન થાય. એટલે આ ત્રણેય અવસ્થા એક સાથે થાય છે. પૂર્વ કર્મનો ઉદય આવે, જીવના વિકારી ભાવ થાય, અને નવા કર્મનું બંધન થાય. એ ત્રણેય એક જ સમયે થાય. એવું નથી કે 11મા નંબરે કર્મનો ઉદય આવે, 12 નંબરમાં જીવના પરિણામ થાય, અને 13 નંબરમાં કર્મનું બંધન થાય. તો કે એવું નથી કે 11 નંબરમાં કર્મનો ઉદય આવે છે, 11 નંબરમાં જીવના ભાવ થાય છે, અને 11 નંબરમાં કર્મના નવા કર્મનું બંધન થાય છે. એ ત્રણેય અવસ્થા એકી સાથે થાય છે. તે આ રીતે એ જીવના પરિણામ અનુસાર કર્મનું બંધન થતું હોય છે. હવે એ કર્મ સંબંધી જે કે મુદ્દાઓ છે એ આપણે દઈએ છીએ. તો આ જીવને વિચાર કરી કે જે કઈ સંયોગો મળે છે એ કર્મના કારણે છે. કારણ કે જેવા ભાવ કર્યા હોય એવા કર્મ બંધાય, અને એ કર્મ એવા ઉદયમાં આવીને એનું ફળ આપે. આપણે પુણ્યના ભાવ કર્યા હોય તો પુણ્યનું ફળ મળે, અનુકૂળતા મળે. પાપ કર્મનું બંધન કર્યું હોય પુણ્ય, તો એવા ઉદયમાં કર્મ આવે તો આપણને પ્રતિકૂળ સંયોગો મળે. આપણને ઘણીવાર એવો પ્રશ્ન થાય કે ઘણા લોકો પાપ કરતા હોય છતાં સુખી હોય છે. એ ગુરુદેવ ઘણીવાર દ્રષ્ટાંત આપે છે કે આરબ દેશના જે બધા રાજાઓ હોય છે તેના કુવાઓ એમની પાસે હોય, રોજની
કરોડો અબજો રૂપિયાની આવક હોય છે, એમની પાસે અઢળક પૈસા, રોજની એટલી આવક, એની પાસે બધા જ પ્રકારના વૈભવ, સુખ બધું જ હોય. માંસ ખાતા હોય, દારૂ પીતા હોય, વ્યભિચાર કરતા હોય, બધા જ પ્રકારના જુગાર રમતા હોય, 7 પ્રકારના વ્યસન હોય, 5 પ્રકારના પાપ કરતા હોય, પણ તેમ છતાં એ સુખી હોય. અને ઘણીવાર એવું બને કે કોઈ માણસ ધર્મ કરતો હોય, બિચારો આખો દિવસ મંદિરમાં રહેતો હોય, પૂજા પાઠ કરતો હોય, અને છતાં એ દુઃખી હોય. અને અનેક પ્રકારની ઘરમાં પ્રતિકૂળતા હોય, જીવનમાં પ્રતિકૂળતા હોય, પૈસાની તકલીફ હોય. તો કે આવું કેમ? એના માટે પરમાત્મા પ્રકાશમાં એક બહુ સરસ શ્લોક આપ્યો છે. પરમાત્મા પ્રકાશમાં એમાં બહુ આચાર્યદેવે બહુ સરસ વાત કરી છે કે બીજાનો વૈભવ જોઈ અને એ મનમાં કલુષિતતા ઉત્પન્ન ન કરી, એ બીજા લોકો પાપ કરે છે ને એ સુખી છે, એને આટલી બધી અનુકૂળતા છે, અને હું આટલો ધર્મ કરું છું ને હું દુઃખી છું, તો કે બીજાનો વૈભવ દેખીને મનમાં કલુષિતતા ન કરવી અને ધર્મના ફળમાં આકુરતા ન કરવી. કેવું લખ્યું કે ધર્મના ફળમાં આકુરતા ન કરવી. તો ભાઈ આ લોકો આટલા પાપ કરે છે એ સુખી છે, એના દુઃખી હોવા જોઈએ ને. આટલા માંસ ખાય છે, દારૂ પીએ છે, તો એને એના પાપ બંધાવા જોઈએ, એનું ફળ એને મળવું જોઈએ. પણ એનું ફળ તો મળતું નથી એને. આ બિચારા ધર્મ કરે છે, આખો દિવસ મંદિરે રહે છે, પ્રમાણિકતાથી વેપાર ધંધા કરે છે, નીતિમત્તા રાખે છે, એ સંસારમાં પણ એને એ પ્રમાણિક નિયમ, નીતિમત્તા, સદાચારથી પોતાનું જીવન જીવે છે, છતાં પણ એ લોકો દુઃખી હોય એવું બનતું હોય છે. તો આપણને ધર્મના ફળ પ્રત્યે આકુરતા થાય, શંકા થાય, આ ધર્મનું ફળ આવું કેમ એમ? કે ભાઈ આ લોકો પાપ કરે છે ને સુખી, અને આ ધર્મ કરે છે ને દુઃખી કેવી રીતે હોય? તો એનો દ્રષ્ટાંત મેં આપેલું હશે, કદાચ જે વખતે મેં આપ્યું હતું, ઘણી વાર આપું છું. એ માનપુર આચાર્ય દેવના જે ભક્તામૃત સ્તોત્ર છે એના વિવેચનમાં એક દ્રષ્ટાંત આપેલું છે કે 2 મિત્રો એક ગામથી બીજા ગામ જતા હતા, અને રસ્તામાં અંધારું થઈ ગયું. એને નક્કી કર્યું કે આ ગામ આપણે રોકાઈ જાય રાતે, એટલે સવારે આપણે પહાડમાં બીજા આપણે સવાર પડતા બીજે આપણે ચાલ્યા જશું. એટલે રાતનો ત્યાં વસવાટ કર્યો, રાતે 2 રોકાણ. તો એવા 2 મિત્રમાં એક ધાર્મિક વૃત્તિ વાળો હતો ને એક પાપી વૃત્તિ વાળો હતો. ધાર્મિક વૃત્તિ વાળા મિત્રે કહ્યું કે ભાઈ હું ગામમાં મંદિર છે તો આપણે જાય મંદિરે, આખી રાત બાકી છે તો ભગવાનનું નામ લઈ આપણે. તો ઓલો પાપી મિત્ર કે ભાઈ હું ભગવાનમાં કે ધર્મમાં માનતો નથી, તારે જાવ હોય તો જા, હું તો મોજ મજાને આનંદ કરું છું. કે ભાઈ હું તો મંદિરે જાઉં છું, તું આવું હોય તો આવ. ના, મારે નથી આવવું. ઓલો ધાર્મિક વૃત્તિ વાળો મિત્ર મંદિરમાં ગયો, અને ઓલો જે પાપી વૃત્તિ વાળો મિત્ર તો કોઈ સ્ત્રીના ઘરે ગયો, ત્યાં દારૂ પીધો, વ્યભિચાર કર્યો, માંસ ખાધું, આખી રાત એને પાપ કર્યા. અને ઓલા મિત્રે આખી રાત મંદિરમાં ભગવાનની ભક્તિ કરી. સવાર પડી એટલે ઓલો જે મિત્ર છે ધાર્મિક વૃત્તિ વાળો, એ મંદિરમાંથી બહાર નીકળે છે. બહાર નીકળે છે એટલે રસ્તામાં એને પથ્થર લાગે છે. પથ્થર લાગે છે તો પગનો અંગૂઠો કપાઈ જાય છે, આખો અંગૂઠો કપાઈ જાય છે, લોહીની ધાર નીકળે છે. રૂમાલ બાંધી, પગલું બાંધીને ખચકાતા ધીમે આગળ ચાલે છે. પગમાંથી લોહીની ધાર નીકળતી હોય છે. ઝાડ પાસે આવે છે, અહીંયા ઊભો રહે છે. ઓલો મિત્ર આખી રાત એને વ્યભિચાર કર્યો, સ્ત્રી સાથે માંસ ખાધું, દારૂ પીધો, પાપ કર્યા આખી રાત. એના ઘરમાંથી બહાર નીકળે છે, રસ્તામાં એને સાચા રત્નનો હીરાનો હાર મળે છે. એની કિંમત એ 1 કરોડ રૂપિયાથી વધારે. કેવો હાર મળ્યો! એ ઝાડ પાસે આવ્યો એટલે જોયું કે આ મિત્રને પગમાં આટલું બધું લાગ્યું, લોહી નીકળે છે. એને કીધું કે ભાઈ આ તને શું થયું? તો કે હું મંદિરમાંથી બહાર નીકળતો હતો ને મારા પગમાં પથ્થર વાગ્યો, પગમાં મને લોહી નીકળે છે. તો કે ભાઈ હું તને કહેતો હતો
કે આ ધર્મ જેવી વસ્તુ જગતમાં કઈ છે જ નહીં. આ મોજ મજાને આનંદ કરો, જલસા કરો. અમારા સ્કૂલમાં એક હતા શિક્ષક પ્રિન્સિપાલ, એ ઘણી વાર કહેતા કે આનંદ ને આ જીવન છે, આનંદ ને મોજ કરો. જે જીવનમાં મસ્તી નથી એ જીવનની કોઈ હસ્તી નથી. આ ભવ મીઠો ને પરભવ કોને મીઠો. એ વારંવાર આ શબ્દ બોલે. જે જીવનમાં મસ્તી નથી એ જીવનની હસ્તી નથી. આ ભવ મીઠો ને પરભવ કોને મીઠો. ભાઈ આ ભવમાં જે જલસા કરો આનંદ કરી ગયો, પછી ક્યાં આપણે જવાનું આપણને શું ખબર છે. આપણને જે મળ્યું છે એને ભોગવી. અને ઈ ભાઈ થોડાક સમયમાં કેન્સર થયું ને આયુષ્યનો પૂરું વિચાર. તો અહીંયા કહેવાનું એ છે કે ભાઈ થોડા મિત્રે પૂછ્યું કે આ તને શું થયું? તો કે મને પથ્થર લાગ્યો, અંગૂઠો કપાઈ ગયો, મારો લોહી નીકળી. કે ભાઈ હું તને કહેતો હતો કે આ ધર્મ જેવી કોઈ વસ્તુ દુનિયામાં છે નહીં. તું નકામો અહીંયા મંદિરે ગયો, મારા ભેગો આવ્યો, તો મોજ મજાને આનંદ કરીને. તો કે એવું ભાઈ ન હોય, ધર્મનું ફળ હોય, ન હોય એવું ન હોય. આગળ જાય છે ત્યાં કોઈ મુનિરાજ મળે છે, એમની પાસે ભાઈ જાય છે, દર્શન કરે, એને સમાધાન માંગે છે કે આવું થયું અમારા ભેગું છે. આવું કેમ થયું? તો ભાઈ મેં આખી રાત ભગવાનની ભક્તિ કરી અને એનો અંગૂઠો કપાઈ ગયો. અને ઓલા વ્યક્તિ આખો દી ભગવાન રાતે પાપ કર્યા, અને પાપના ફળમાં એને સાચા રત્નનો હાર મળ્યો. આવું કેમ થયું? તો મુનિરાજે અવધિ જ્ઞાતિના કર્મની સ્થિતિ બેની જોઈ એને કીધું કે ભાઈ જે આ ધર્મની વૃત્તિ વાળો જીવ છે ને, એને જે મંદિરમાં આખી રાત ભગવાનની ભક્તિ કરી ને, તો કે એને પૂર્વમાં એટલા બધા પાપ કરેલા હતા કે ઈ જે સમય એને પથ્થર લાગ્યો ને, ઈ સમય એને મોટું એક્સિડન્ટ થવાનું હતું. અને ઈ એક્સિડન્ટ એવું થવાનું હતું કે 10 વર્ષ સુધી પથારીમાંથી ઊભો ન થઈ શકે. એટલું મોટું એક્સિડન્ટ થવાનું હતું. એટલે કેટલાય શરીરમાં હાડકા ભાંગી જાય એવું મોટું એક્સિડન્ટ થવાનું હતું. પણ આખી રાત એને ભગવાનની ભક્તિ કરી તો એના પાપ કર્મ ઓછા થઈ ગયા ને પુણ્ય કર્મનો રસ વધી ગયો. એ મોટા એક્સિડન્ટ થવાનું હતું, એની જગ્યાએ માત્ર એને પગનો અંગૂઠો કપાણો, આટલું એનો થયું. અને આ જે મિત્રને રત્નનો હાર મળ્યો 1 કરોડ રૂપિયાનો, એને ખરેખર તો પૂર્વમાં એટલા બધા પુણ્ય કર્યા હતા કે જે સમય એને હાર મળ્યો ને એ સમય એને મોટું રાજ્ય મળવાનું હતું, આખું રાજ્ય પ્રાપ્ત થવાનું હતું. પણ એને આખી રાત પાપ કર્યા, તેના પુણ્ય ધોવાઈ ગયા અને એને રાજ્યની જગ્યાએ માત્ર એ રત્નનો હાર મળ્યો. તો આપણને શંકા થાય કે ભાઈ આ તેલના રાજાઓ અબજો રૂપિયાની રકમ કમાતા હોય, જલસા કરતા હોય, તો એ સુખી અને આ બિચારા ધર્મ કરે છે. એને જીવનમાં એને ક્યારેય બે પાંદડે થાય નહીં, એને અનેક પ્રકારની પ્રતિકૂળતા હોય, દુખી હોય. કે ભાઈ કે પૂર્વના પુણ્ય પાપ કર્મનું ફળ છે. વર્તમાનમાં ભલે કદાચ સુખી કોઈ દેખાતું હોય, એ સુખ પુણ્યના પોતાના પુણ્ય ભોગવતો હોય, પણ વર્તમાનમાં તો એ પાપ કરીને નરકમાં જાય. એમ કહે છે કે આ જીવ ભલે માંસ ખાય, દારૂ પીએ, વ્યભિચાર કરે, એ વર્તમાનમાં એને ભલે સુખ લાગે, પણ એ જીવ કે પાપ કરીને નરકમાં જવાનું, અહીંથી નરકમાં જશે. અને નરકમાં કેટલો કાળ એ દુઃખ ભોગવશે. વિચાર કરો, થોડાક સુખના 1 ભવના સુખના ફળમાં એને નરકમાં કેટલું દુઃખ ભોગવવાનું. ગુરુદેવ પ્રવચનમાં દાખલો, હમણાં સોનગઢના પ્રવચનમાં દાખલો આપેલો છેલ્લે હમણાં અમે ગયા ત્યારે, કે ગંગા ચક્રવર્તીનું આયુષ્ય 700 વર્ષનું હતું. 700 વર્ષ સુધી એને ચક્રવર્તી પદ ભોગવ્યું અને એને રાજ કર્યું, રાણીઓને ભોગવી, 96,000 રાણી. પણ એ મળીને 7મી નરકમાં ગયો. હવે 700 વર્ષના આયુષ્ય એને મોજ મજા કરી, પણ એની સામે 33 સાગરોપમ સુધી 7મી નરકના દુઃખ ભોગવવાનો વખત એને આવ્યો. ગુરુદેવ એમ કે છે એમાં એનો હિસાબ આપણે કરીએ ને તો એક શ્વાસોશ્વાસના સંસારના સુખની સામે એ નરકના 7મી નરકનું દુઃખ એ 9 કલિયુગ કરતા વધારે સમયનું દુઃખ એને ભોગવવાનો કાળ. અસંખ્યાત વર્ષ એક શ્વાસોશ્વાસ સંસારનું દુઃખ ભોગવું, એની સામે 7મી નરકનું દુઃખ, એ દુઃખ સાંભળો ને તોય આંખમાંથી આંસુ વહ્યા જાય એવું નરકનું દુઃખ હોય છે. એ 7મી નરકનું પાછું તો કે એ દુઃખ એને
સાતમી નરકનું દુઃખ 33 સાગરોપમ સુધી ભોગવવાનો કાળ આવ્યો. એટલે અહીંયા સંસારનો એક શ્વાસોશ્વાસના સમય જેટલા સુખની સામે સાતમી નરકનું 9 કલ્યોપમ જેટલું કાળ એટલે કે અસંખ્યાત વર્ષ સુધી એ દુઃખ ભોગવવાનો સમય આવે છે. એટલે કોઈ પાપ કરે એટલે આપણને એમ થાય કે ભાઈ આ તો સુખી છે ને આ પાપ કરે છે છતાં કેમ અને એનું ફળ કેમ નથી મળતું. ગુરુદેવના વચનામૃતમાં પણ આવે છે હાથ કેમ કપાઈ નથી જતો, એની જીભ કેમ નથી કપાઈ જતી. પણ એ વર્તમાનમાં એના પૂર્વના એના પુણ્ય ભોગવે ભલે ભોગવે તો એ નવું પાપ કરે છે. એ પાપના ફળમાં એ નરકમાં જશે. અને કોઈ દુઃખી જીવ હોય, ધર્મ કરતો હોય, ભલે દુઃખી હોય, પણ એ એના પૂર્વના પાપને ભોગવે છે, એ એનો ખતમ કરે છે, એને નાશ કરે છે, નવા એ પુણ્યનું બંધ કરે છે. એ ભવિષ્યમાં એને એવી પ્રકારની અનુકૂળતા પાછી મળશે કે એમાં એના ફળમાં આકુરતા ન કરવી. પરમાત્મા પ્રકાશમાં એવું કીધું કે ધર્મના ફળમાં આકુરતા ન કરવી, બીજાનું સુખ જોઈ અને ધર્મના ફળમાં આકુરતા ન કરવી, એવો એક શ્લોક આવે છે પરમાત્મા પ્રકાશમાં. આપણે કર્મ સંબંધી જે મુદ્દાઓ છે એ લગભગ 25-30 મુદ્દાઓ છે કે આપણે વારાફરતી જોઈએ છીએ કે જીવના ભાવ અનુસાર જ કર્મ બંધ થાય છે. આ એક કુદરતી નિયમ છે, વ્યવસ્થા છે. એનું સંચાલન કોઈ કરતું નથી. ભગવાન કોઈ સંચાલન નથી કરતા. આ લોકોમાં એમ કહેવાય કે ભાઈ આ પાપ કરે છે, આ પુણ્ય કરે છે, આ દુઃખી કરે છે, આ સુખી કરે છે. તો ભગવાન છે એના ચોપડા લખે છે બધાના. એ ચોપડા અનુસાર એનું કોઈને નરકમાં મોકલે, કોઈને સ્વર્ગમાં મોકલે. જેને જેવા પાપ કર્યા હોય એવું ફળ ભગવાન એને ચોપડા લખીને મોકલે છે. એટલે ભગવાન બધાના પરિણામના ચોપડા લખવા બેસે. આ જીવ અનંતા છે, અનંતા જીવના એ હિસાબ કરવા બેસે એને આકુરતા કેટલી થાય. તમે વેપારના એક આપણા ધંધાના ચોપડા લખી તો આકુરતા એટલી થતી હોય, તો અનંતા જીવોના હિસાબ જે લખવા ભગવાન બેસે તો એને આકુરતા કેટલી હોય. ભગવાન એ કાર્ય થોડુંક કરે છે કે એ ભગવાનનું કામ થોડુંક છે. તો કુદરતી વ્યવસ્થા છે. આ કુદરતી વ્યવસ્થા છે કે જેવા પરિણામ કરો એવા સામે કર્મનું બંધન એ જ સમયે કે કુદરતી રીતે એના ભાવ અનુસાર કર્મનું બંધન થઈ જાય છે. જેવા જેવા ભાવ, એની તીવ્રતા, મંદતા, કયા પ્રકારના ભાવ, એ પ્રમાણે આખા લોકમાં કારમાળ વર્ગના ખાંસીને ભરેલી છે. એને એ કારમાળ વર્ગના લેવા જવું નથી પડતું. અનંત પ્રકારના જીવના પરિણામ છે. ગમે તે પ્રકારના ભાવ કરે એ સમયે એ કારમાળ વર્ગના આવીને કર્મ રૂપેના કારમાળ શરીરમાં ચોટી જાય છે. તો એ જીવના પરિણામ અનુસાર જ કર્મ બંધ થાય, એ નિયમ છે. એમાં કાંઈ ફેર ન પડે, એક ટકો પણ એમાં ફેર પડતો નથી. બીજું, જીવની સાથે એક ક્ષેત્ર અવગા અનંતા કર્મ રહેલા છે. સમય સાની 80 થી 82 ની ગાથામાં પણ આ વાત આવે છે કે આ જીવમાં જે કારમાન શરીર છે, 5 શરીર છે, મેં કારમાન શરીર છે. એ કારમાન શરીરમાં દરેક સમયે અનંતા કર્મો આવે છે. દરેક સમયે સમય એટલે એક શ્વાસોશ્વાસમાં અસંખ્ય સમય જાય. દરેક સમયે અનંતો કર્મો આવી અને આ કારમાન શરીરમાં ચોટે છે. પછી શુભ કર્મ પણ હોય ને અશુભ કર્મ પણ હોય, બંને પ્રકારના. તો એ દરેક સમયે કારમાન શરીરમાં અનંતા કર્મો આવી અને એક ક્ષેત્રે એનો બંધન થાય છે. બીજું, દરેક સમયે આયુ કર્મ સિવાય 7 કર્મનું બંધન નિરંતર થાય છે. આ કર્મના 8 પ્રકાર જોયા આપણે: માનાવરણી, દસનાવરણી, મોહની અંતરાય, વેદની આયુ, નામ અને ગોત્ર. એમાં આયુષ્ય કર્મનો બંધ એક જ વખત થાય. બાકીના જે 7 કર્મ છે, અત્યારે આપણા આયુષ્ય કર્મનો બંધ થયો, એ આયુષ્ય કર્મનો ઉદય ચાલુ છે. જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી આપણું આયુષ્ય રહેશે, પછી ગતિ બદલાઈ જશે. તો એ આયુષ્ય કર્મનો બંધ એક જ વખત થાય. પણ બાકીના જે 7 કર્મ છે એનો બંધ નિરંતરપણે ચાલુ છે. 7 કર્મનો બંધ એકી સાથે એ નિરંતરપણે દરેક સમયે એનો બંધ થયા જ કરે છે. 8 કર્મનો ઉદય નિરંતર ચાલુ હોય છે. અને 8 કર્મ જેનો ઉદય, એ ઉદય નિરંતર 8 કર્મનો હોય છે. બંધ 7 કર્મનો છે નિરંતર, અને ઉદય એ 8 કર્મનો ઉદય નિરંતરપણે ચાલુ હોય છે. નાનાવરણી, દસનાવરણી, મોહની અંતરાય, વેદની આયુ, નામ અને ગોત્ર. 8 કર્મનો ઉદય નિરંતર એકી સાથે આ ઉદય ચાલુ રહેતા હોય છે.
ઘાતી કર્મનું ફળ માત્ર અશુભ હોય છે, જ્યારે અઘાતી કર્મનું ફળ શુભ અથવા અશુભ હોય છે. આ ઘાતી કર્મનું ફળ માત્ર ને માત્ર અશુભ હોય છે. નાનાવાની દસનાવાની મૌન એના અંતરાય એનું ફળ માત્ર ને માત્ર અશુભ ફળ હોય છે. અઘાતી કર્મ છે, વેદની આયુ નામ અને ગોત્ર, એના બંને પ્રકારના ફળ હોય છે. શુભ પણ હોઈ શકે અને અશુભ પણ હોઈ શકે છે. આત્મામાં કર્મબંધનું મુખ્ય કારણ મિથ્યાત્વ છે. આપણે કર્મબંધના 5 પ્રકાર જોયા: મિથ્યાત્વ, વૃત્તિ, પ્રમાણ, કસાય અને યોગ. એમાં મિથ્યાત્વ એક જ કારણ મેઇન છે, મુખ્ય કારણ છે. બાકીના 4 કારણને કારણ કહેવામાં આવ્યા છે. આ મિથ્યાત્વ એક જ કારણ છે, કર્મબંધનું કારણ, કે જેનાથી કર્મ બંધાય છે. એ કર્મ બંધાય છે તે કર્મનું ફળ આપણને મળે છે. સંસાર એ 4 ગતિમાં એ કર્મના કારણે આપણે પરિભ્રમણ કરીએ છીએ અને સંસાર આપણો ચાલુ રહે છે. એ મિથ્યાત્વ એક જ આ કર્મબંધનું કારણ છે. જો પૂજ્ય ગુરુદેવ શ્રીએ જે પ્રવચનમાં અત્યાર સુધીમાં 45 વર્ષ સુધી જે ધર્મનો ઉપદેશ આપ્યો ભવ્ય જીવન માટે, એમાં મુખ્યત્વે સમ્યક દર્શન પ્રાપ્તિના ઉપાયની જ વાત કરી. ક્યાંય વ્રત, તપ, ક્રિયાકાંડ, ભક્તિ, પૂજા, જાત્રા, દાન એની મુખ્યતા ક્યારેય રાખી નથી. માત્ર ને માત્ર સમ્યક દર્શન પ્રાપ્ત કરવું, મિથ્યાત્વનો નાશ કરીને સમ્યક દર્શન કેમ પ્રાપ્ત કરવું, એનો ઉપાય શું, તો કે એ વાત પૂજ્ય ગુરુદેવ શ્રીએ દેશા કરી છે. શું કામ? કર્મ બંધનું મુખ્ય કારણ મિથ્યાત્વ એક જ છે. આ વિપરીત માન્યતા, આત્મ સંબંધી 6 દ્રવ્ય અને 9 તત્વ સંબંધી જીવની જે વિપરીત માન્યતા છે, એ એક માન્યતાના કારણે જીવ સંસારમાં રખડે છે. એ મિથ્યાત્વનો નાશ થઈ જાય એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એટલે એનો મોક્ષ છે એ નક્કી થઈ જાય. એ જીવ નિયમથી મોક્ષે જાય નહીં થાય. વધુમાં વધુ અર્ધ પુત્ર પરાવર્તનમાં તો મોક્ષે જાય. તો એ મિથ્યાત્વનું પાપ સૌથી મોટામાં મોટું છે. એમાં મિથ્યાત્વ છે એ શ્રદ્ધાનો દોષ છે. બાકીના જે અવર્તિક, પ્રમાદ, કસાય અને યોગ છે, એ બધાના જે કર્મનું બંધન છે એ આચરણનો દોષ છે. એટલે અભિપ્રાયનો દોષ છે એ સૌથી મોટો દોષ છે. એક બાજુ મિથ્યાત્વનું પાપ હોય અને બીજી બાજુ 5 પ્રકારના મહાપાપ, 7 પ્રકારના વ્યસન, અને દુનિયામાં જેટલા પ્રકારના પાપ છે એ બધા પાપોને તમે ભેગા કરો એક બાજુ, અને બીજી બાજુ મિથ્યાત્વને રાખો, તો મિથ્યાત્વનું પાપ મેરુ પર્વત જેટલું છે. અને બાકીના બધા જ પાપ જે ભેગા થાય એનું પાપ ગાયના દાણા જેટલું થાય. શું કામ? કે બધા જ પાપોની જનની, એની ઉત્પત્તિ સ્થાન આ મિથ્યાત્વ છે. મિથ્યાત્વના કારણે આ બીજા પાપ ઉત્પન્ન થાય છે, એ મિથ્યાત્વના કારણે થાય છે. આ 7 પ્રકારના વ્યસન જે થાય છે મિથ્યાત્વના કારણે થાય છે. આ હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ એ મિથ્યાત્વના કારણે થાય છે. આ ક્રોધ, માન, માયા, લોભ, વિષય, કસાય એ મિથ્યાત્વના કારણે થાય છે. એટલે બધા જ પાપનો મૂળ સ્થાન તો મિથ્યાત્વ છે. એટલે મિથ્યાત્વનો અભાવ થઈ જાય તો પછી એનો મૂળ કપાઈ ગયું, પછી પાંદડા દાળકા એ ગમે ત્યારે એનો સુકાઈ જશે, અને પછી એનો અંત આવી જ જશે. એટલે મૂળ મિથ્યાત્વ ઉપર ગુરુદેવ શ્રીએ જે ઘા કર્યો છે, એ મિથ્યાત્વનો અભાવ કરીને સમ્યક દર્શન કેમ પ્રાપ્ત કરવું, એ વાત આપણને ગુરુદેવ શ્રી ને લોકો એમ કહે કે ભાઈ આ કાનજી સ્વામી નિશ્ચયની જ વાતો કરે છે, વ્યવહારની વાત કરતા નથી. એવું નથી. વ્યવહારની ના નથી થાય. ઘણા લોકો એવું કહે કે કાનજી સ્વામી છે એ વ્રત તપને માનતા નથી, વ્યવહારને માનતા નથી, બસ એ આત્માની જ વાત કરે, નિશ્ચયની જ વાત કરે કે લડ્ડુ બી જાઓ और मोक्ष भी जाओ, लड्डू खाकर मोक्ष जाओ. એમ કઈ વ્રત તપ ક્રિયાકાંડ શરીરનું કઈ કષ્ટ આપવું નહીં, કઈ વ્રત તપ કરવા નહીં, ઉપવાસ કરવા નહીં, બસ ખાઈ પીને લાડવા મોજ મજા કરી તમે મોક્ષે વયા જાઓ, બસ એવી વાત છે. એવું નથી. ગુરુદેવે વ્રત તપ કરવાની ના નથી પાડી, પણ એ ધર્મ નથી કે ધર્મનું કારણ નથી. મેન જીવનું દુઃખનું કારણ મિથ્યાત્વ છે. અને એ સમ્યક દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે. ત્યાં સુધી એ ધર્મની શરૂઆત પણ થતી નથી. કે મિથ્યાત્વ નો નાશ થાય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એટલે આ મૂળ કારણ તો મિથ્યાત્વ એક જ છે. એને દૂર કરવા માટેનો ઉપાય આ પૂજ્ય ગુરુદેવ શ્રી આપણને બતાવ્યો છે.
કે નિશ્ચયની મુખ્યતા એટલા માટે છે કે જીવનું જે અજ્ઞાન છે એ મિથ્યાત્વ છે. આ સંસારના પરિભ્રમણનું કારણ મિથ્યાત્વ છે. તો એનો અભાવ થાય તો જીવ મોક્ષ દશાને અવશ્ય પ્રાપ્ત થાય જ છે. તો આપણે આ પુણ્ય કરીને આપણે વ્રત તપ કરી ભક્તિ પૂજા કરીને પુણ્ય પાપનો નાશ કરીને પુણ્યનું ઉપાર્જન કરી તો કદાચ 2-4 ભોગ કદાચ આપણને સ્વર્ગના મળે, મનુષ્યના મળે, મહાવિદ્ય ચિત્રમાં જાય. પણ એ જીવ વળી પાછો એ મિથ્યાત્વના સદભાવમાં એ મળીને નરકમાં જાય, નિગોદમાં જાય. એ 6 ગળામાં આવે છે. જો વિમાનવાસી થાવ સમ્યક દર્શન બિન દુઃખ પાવ, એ જે છે થાવળ તન દરે યો પરિવર્તન પૂરા કરે. કે વૈમાનિક દેવ હોય એ મળીને એ પૃથ્વીમાં, અગ્નિમાં, પાણીમાં, વનસ્પતિમાં એનો જન્મ થાય. વૈમાનિક દેવ હોય એનું આયુષ્ય પૂરું કરીને વનસ્પતિમાં એક જ દિવસ એનો જન્મ. વિચાર કરો ત્યાં કેટલું સુખ અને અહીંયા એકેન્દ્રિય જીવમાં કેટલું દુઃખ. તો કે સમ્યક દર્શન વગર બહારમાં કદાચ તમે સ્વર્ગને પામો, પણ એ પરંપરા તમારી તમારું રહેવાનું સ્થાન તો નિગોદ જ છે ને. તમે અંતે 2000 સાગરો ભૂમનો કાળ પૂરો કરીને નિયમથી નિગોદમાં જ જવાનું છે, અનંતકાળિયા રહેવાનું છે. તો એ મેઇન વસ્તુ તો મિથ્યાત્વને નાશ કરવું એ મેઇન વસ્તુ છે. એટલે આપણને કે ભાઈ ગુરુદેવની વાત નિશ્ચયની જ વાત હોય છે, આત્માની જ વાત હોય છે, કે વ્યવહારની વાત હોતી નથી. એટલે આપણને સમજવું લાગે, સમજાય નહીં, અઘરું લાગે. અમરેલીમાં ગુરુદેવના પ્રવચનમાં ગુરુદેવે કઈક વાત કરી કે બહુ ઝીણી વાત છે. ગુરુદેવ ઘણી વાર કહેતા હોય બહુ ઝીણું છે ભાઈ, આ સાંભળજે, બહુ ઝીણી વાત છે, બહુ ઝીણું છે, ધ્યાન રાખીને સાંભળ, એમ બહુ ઝીણું છે. કોઈ ભાઈ ગુરુદેવને કીધું પ્રવચનમાં, ચાલુ પ્રવચન, કે સાહેબ આપે આટલું બધું ઝીણું વાંચો છો ને અમને પચતું નથી. તો ગુરુદેવે જવાબ આપ્યો કે તમે રોજ રોટલી દાળ ભાત શાક ખાતા હો, કોઈ દિવસ તમને દાળભા અને મોહનથાળ મળે, રસગુલ્લા મળે, કે તમે એમ કહો છો કે ભાઈ મારે નથી ખાવું, મને નહીં પચે, મને ના ખાવા ન આપો, એવું તમે કહો છો? તો આ ઝીણી વાત છે, ન પચે એવું કેમ બને? એમ ગુરુદેવનું કહેવાનો હશે કે ભાઈ તમે મીઠાઈ રોજ રોટલી દાળ ભાત શાક ખાઓ, કોઈક મીઠાઈ આવે તેમ કહો કે ભાઈ હું તો રોટલી દાળ ભાત ખાવા, પણ મીઠાઈ નહીં પચે મને, એવું કહો છો તમે? તો એ ગમે તે વાત છે, વાત તો એક જ છે. ગુરુદેવ અનેક પડકેથી જે વાત બતાવે છે, મુખ્ય હેતુ તો એને દ્રવ્ય દ્રષ્ટિનો પોતાનો શુદ્ધાત્માની પ્રાપ્તિ કઈ રીતે થાય તે વાતની મુખ્યતા રાખીને ગુરુદેવના પ્રવચનના હોય છે બધા. તો એ ઘાતી કર્મ છે, એમાં આ મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વ સૌથી મોટામાં મોટું પાપ છે. એટલે ઉદ્દેશ પણ પૂજ્ય ગુરુદેવ શ્રીએ એ મિથ્યાત્વને દૂર કરવા માટેનો પૂર્વ કર્મનો ઉદય જીવના ભાવ અને નવીન કર્મનો બંધ એક જ સમય થાય. આપણે વાત થઈ કે પૂર્વ કર્મનો ઉદય આવે, જીવ એમાં જોડાય ને એ વળી પાછો નવીનતા રૂપે વિકારી ભાવ રૂપે પરિણમીને નવા કર્મનું બંધન કરે. એ ત્રણેય અવસ્થા એક જ સાથે થાય. પૂર્વ કર્મનો ઉદય આવે, જીવ ભાવ કરે અને નવા કર્મનું બંધન થાય. એક જ સમયે ત્રણેય અવસ્થા એક જ સમયે થાય છે. કર્મ ઉદયમાં આવી ગયા બાદ તેમાં ફેરફાર થતો નથી. જ્યાં સુધી કર્મ સત્તામાં છે, ઉદયમાં નથી આવ્યા, ત્યાં સુધી એનામાં ફેરફાર થાય છે. એકવાર કર્મ ઉદયમાં આવી ગયા પછી એને ઇન્દ્ર, નરેન્દ્ર કે ધીરેન્દ્ર કોઈ એને બદલાવી શકતું નથી, ઉદયને દૂર કરી શકતું. એવા કોઈ નિકાચિત કર્મ હોય, વિદ્યુતી કર્મ હોય, વિચાર કરો, ઋષભદેવ ભગવાન મુનિ દશામાં હતા અને 6 મહિના સુધી આહારનો વિકલ્પ ન આવ્યો. પ્રથમ તીર્થંકરનો જીવ એ જ ભાવે તીર્થંકર થઈને મોક્ષે જવાનો. એના જન્મ પહેલા હજારો લાખો દેવો હિન્દુ એની સેવામાં હોય. તીર્થંકર ભગવાન રત્નોની વર્ષા એના ઘર ઉપર થતી 15 મહિના સુધી. તો કે ઈ હજારો દેવો હિન્દુ એની સેવા કરતા તીર્થંકર ભગવાનનો જીવ મુનિ દશામાં હતો. ઋષભદેવ ભગવાનનો જીવ 6 મહિના સુધી એને આહારની ઈચ્છા ન થઈ. 6 મહિના પછી એને આહારની ઈચ્છા થઈ અને આહાર લેવા ગયા. સુધાવેદીય કર્મનો ઉદય આવ્યો અને એને આહારનો વિકલ્પ આવ્યો. આહાર લેવા ગયા તો આહારની વિધિ કોઈને ખબર નહીં.
આ લીધા વિના એ પાછા આવ્યા. ઋષભદેવ ભગવાન 6 મહિના સુધી તેને વિકલ્પ નો આવ્યો, અને 6 મહિના પછી એને વિકલ્પ આવ્યો તો એ આહાર લેવા ગયા તેને આહાર નો મળ્યો, અને એ પાછા આવ્યા. આત્માનું શાસનમાં આચાર્ય દેવે ગુણભદ્ર આચાર્ય દેવે એવા શબ્દો આપ્યા છે કે વિચાર કરો કે ઋષભદેવ ભગવાન પ્રથમ તીર્થંકર ભગવાનનો જીવ, 3 લોકનો નાશ કહેવાય, 3 લોકનો નાશ કહેવાય. એના જેટલા પુણ્ય જગતમાં કોઈને ન હોય. તીર્થંકર ભગવાનના પુણ્ય અને પવિત્રતા આ જગતમાં એના જેટલી કોઈને ન હોય. તો કે એ જીવ એનો પુત્ર ભરત ચક્રવર્તી, ઋષભદેવ ભગવાન પૂરી દશામાં હતા, હાલ લેવા ગયા, એનો પુત્ર ઋષભદેવ ભગવાનનો પુત્ર ભરત ચક્રવર્તી ચક્રવર્તી હતો. 6 ખંડનો અધિપતિ, 96 કરોડ હાથી, 96 કરોડ પાયદળ, 96 કરોડ ઘોડા, એની પાસે એનું લશ્કર 500, 84,000 શહેરનો માલિક, 6 ખંડનો અધિપતિ ચક્રવર્તી એનો પુત્ર. એના ઘરે 96 કરોડ માણસો એના પુત્રના ઘરે જમતા હોય, એ ચક્રવર્તી હોય, અને એના પિતા તીર્થંકરનો જીવ, ઈ જ ભવે તીર્થંકર થઈને મોક્ષે જવાના છે. એ ઋષભદેવ ભગવાનનો જીવ એ 2 કોડિયા આહાર માટે ઘરે ઘરે ભિક્ષા માટે પરિભ્રમણ કરે છે, પણ એને આહારનો યોગ બનતો નથી. આત્માનું શાસન એવો શબ્દો છે કે 2 કોડિયા આહાર જેવી ક્ષુદ્ર બાબત માટે એ ઘેર ઘેર પરિભ્રમણ કરે છે, પણ એને આહારનો યોગ બનતો નથી. વિચાર કરો, એને એવા નિકાચિત કર્મનો કોઈ ઉદય આવી ગયો, અને ઉદયમાં આવ્યા કર્મ એને કોઈ બદલાવી શકતું નથી. એ કર્મ ઉદયમાં આવી ગયા બાદ એમાં એ ફેરફાર થતો નથી. પછી કર્મના ઉદયમાં જોડાણ કરવું, ન કરવું, ઓછું કરવું, વધુ કરવું, એ પોતાના સ્વતંત્રતાની વાત છે. એ કર્મ ઉદયમાં આવે, જીવ એમાં જોડાય છે, પણ એમાં કેટલું જોડાવું એ જીવની સ્વતંત્રતા છે. જેટલો ઉદય આવ્યો એટલું જ એમાં જોડાણ કરવું જોઈએ, તો કોઈ નિયમ નથી. એટલે એ જીવ પોતે એમાં સ્વતંત્ર છે. ઉદય દરેક સમયે સમયે આવે છે, પણ જીવમાં જેટલી સમજણ વધારે હોય એટલું જોડાણ ઓછું થાય, અને સમજણ ઓછી હોય એટલું જોડાણ વધારે થાય. આ નિયમ છે. એટલે તત્વનો અભ્યાસ હોય, સ્વાધ્યાય કર્યો હોય, તત્વનો કઈ ઓળખાણ કરી હોય, એનો નિર્ણય કર્યો હોય, તો કુદરતી રીતે એને કર્મના ઉદયમાં જોડાણ ઓછું થશે. અને જે અજ્ઞાની જીવ છે, મિથ્યા દ્રષ્ટિ, તીવ્ર મિથ્યા દ્રષ્ટિ છે, એને જે કર્મનો ઉદય આવશે એમાં એને જોડાણ વધારે થશે. સામાન્ય રીતે આપણે જોતા હોય છે કે ભાઈ કોઈ મુમુક્ષુના ઘરે કોઈના માની લો કોઈના માતુશ્રીનું અવસાન થયું હોય, તો એના પુત્રો છે એને આટલી બધી આકુરતા ન હોય, દુઃખ હોય, દુઃખ ભાઈ ઓછું હોય, દેખાડે ને એટલે દુઃખ ન હોય એવું નથી, પણ એને સમાધાન હોય કે ભાઈ એના માતુશ્રીનું અવસાન થયું, તો એને ખબર છે કે ભાઈ પાપ કર્મનો ઉદય, આયુષ્ય કર્મનો ઉદય પૂરો થયો, એ થવાનું હતું, એને કોઈ રોકી શકતું નથી. એને દુઃખ હોય મનમાં, પણ હવે એને શાંતિ ને સમાધાન હોય. બીજા અમારે અહીંયા ગુજરાતમાં અહીંયા હશે ઘણા લોકો, બીજી જે બીજી બધી જ્ઞાતિઓ છે, હરિજન છે, કોળી છે, દરબાર છે, એમાં તમે જુઓ તો કોઈ માણસ મળી જાય ને એ છાતી કૂટી આમ એ દિવસે ભાઈરાઓ બધા રોજ રોજથી છાતી કૂટે, રોવે ને, ખાય નહીં ને, પીવે નહીં ને, માથા પચાડે ને, એટલા બધા આક્રમણ કરે. 15 દી મહિના સુધી એમને ચાલુ હોય. હવે દુઃખ તો ઓલા નહીં કે નથી એવું નથી, બેયને દુઃખ છે, પણ એને સમજણ નથી એટલે એને આકુરતા વધારે થાય છે, દુઃખ વધારે થાય છે. એટલે આને સમજણ છે કે ભાઈ આયુષ્ય પૂરું થવાનું છે, ને કોઈ ઇન્દ્ર નરેન્દ્ર દિલથી રોકી શકતો નથી, અને બધા એક દિવસ જવાનું છે. તો એ ઠીક છે, પોતાને સંયોગ હોય, પોતાના માતુશ્રી હોય, પોતાનું ભરણ પોષણ કર્યું હોય, મોટો કર્યો હોય, એની યાદ આવે, એને દુઃખ હોય એવું નથી, પણ એને શાંતિ અને સમાધાન નથી, એટલો ફેર છે. કે કર્મના ઉદયમાં જોડાણ કરવું, ઓછું કરવું, વધારે કરવું, એ જીવની પોતાની એમાં સ્વતંત્રતા છે. કે કર્મના ઉદય આવે એટલું જ એમાં જોડાણ કરવું, એવો કોઈ નિયમ નથી. છે એ આ રીતે કર્મની સ્થિતિ આ રીતે હોય છે. આપણે એક આપણા ભાવને સાબુત રાખવા
એ આપણી જવાબદારી છે, કારણ કે જેવા જેવા ભાવ કરી એવા કર્મનું બંધન નિયમથી થાય જ છે ને એનું ફળ પણ આપણને અવશ્યપણે નિયમથી મળતું હોય છે. સમય થઈ ગયો છે. પરમ કૃપાળુ પ્રાણ ગુરુદેવ ધન્યવાદ પ્રસન્નમૂર્તિ ભગવતી માં પરમ વિતરાગ જીનવાણી માં